जय श्री कृष्ण, जय माताजी। मित्रों, आजना नवा व्लॉगमां आप सौનું हार्दिक स्वागत છે। આજના લુક જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજે કયા વિષય પર વ્લોગ બનવાનો છે। આજે આપણી કોલેજમાં નવરાત્રી ઉજવવાના છે, તો આપણે જવાનું છે કોલેજ। વાગવામાં થઈ ગયા છે 9 અને 10 વાગ્યાથી આપણે કોલેજ પહોંચી જવાનું છે। આપણા બધા ફ્રેન્ડ પણ કોલેજે આવે છે, તો મળીએ ડાયરેક્ટ કોલેજની નવરાત્રીમાં। ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કન્ટિન્યુઅસલી વ્લોગ સાથે જોડાઈ રહેજો। तो મળીએ સીધા કોલેજની નવરાત્રીમાં। तो मित्रों, અમે આવ્યા છીએ ડચ સિમેટ્રી, અંગ્રેજોનું કબ્રસ્તાન। જો કે અત્યારે કબ્રસ્તાન નથી, અત્યારે ફોટોશૂટિંગનું એક સ્થળ બની ગયું છે। અહીંયા બધા પ્રી વેડિંગ અને ફોટોશૂટ કરવા આવે છે। જો તો ગાઈઝ, અહીંયા આપણે પણ ફોટા પાડવાના છે। અહીંયા લોકો મેરેજની પ્રી વેડિંગ કરવા માટે પણ આવે છે। तो मित्रों, फोटा पड़ी गया है। आ कतारगाम में आवेलू ब्रिटिश सिमेट्री है। बहुत 300 वर्ष करता पण वधु जूनू है। आ कब्रस्तान है ब्रिटिश लोगों, पण अत्यारे एक फोटा लायक स्थल है। जोई शको छो पाछळना व्यू, किल्ला टाइप बनावेलू है बधु। अहींया लोको प्री वेडिंग करवा पण आवे छे अने एवुं कंई छे नहीं जे के भूत के, कारण के जो पाछळ बधा रे पण छे बहुत जूनी वस्तु। तो मित्रों, फोटो शूटिंग थई गयुं छे अने आपणे ब्रिटिश सिमेट्रीमांथी निकळ्या छीए अने हवे जईए छीए घरे। तो મળીએ ઘરે જઈને, અને વાગવામાં થઈ ગયો છે 1, તો ઘરે પહોંચીએ। તો મિત્રો, આપણી ફ્રેન્ડની ગાડીમાં આપણે અડધે સુધી આવ્યા અને હવે અત્યારે બીઆરટીએસ બસની વાટે બેઠા છીએ। બસ આવે એટલે ઘરે જઈએ। તો મળીએ સીધા ઘરે।
તો મિત્રો આપણે ઘરે આવીને જમીને પછી ધાબે ગયા હતા, કારણ કે સાડીઓ સકેલવાની હતી અને સીટું પણ કાપવાની હતી. તો એ કામ પતાવીને અત્યારે આપણે નીચેની રૂમમાં સીટું કાપવાની છે, એટલે આપણે નીચે વી આવ્યા. આ આખો થપ્પો છે આપણે મારે કાપવાનો છે, કારણ કે નીચે કોઈ છે નહીં અને સાડીઓ પડી છે બહાર, તેનું ધ્યાન પણ રાખવાનું હોય, કારણ કે બહાર પડી હોય તો કોઈ બી લઈ લે. એટલા માટે નીચે ધ્યાન રાખતા મારે આ સીટું કાપવાની છે. તો હવે મળીએ સીધા સીટું કાપીને. ત્યાં સુધી ટુ બી કન્ટિન્યુ માય બ્લોગ. તો મિત્રો આપણી સીટું કપાઈ ગઈ છે, આપણું કામ પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ સીટું કપાઈ ગઈ છે. તો કંઈ નહીં મિત્રો, આજના દિવસમાં પણ બહુ મોજ કરી. કોલેજમાં નવરાત્રિની ઉજવણી હતી તો ત્યાં ગયા. પછી ત્યાંથી આપણે બ્રિટિશ સિમેટ્રી ફોટોશૂટિંગ માટે ગયા, ફોટા પાડ્યા. બ્રિટિશ સિમેટ્રી એ 300 વર્ષ જૂનું છે, અંગ્રેજ લોકોનું કબ્રસ્તાન છે. પણ ત્યાં અત્યારે લોકો ફોટોશૂટિંગ માટે પણ આવે છે, કારણ કે ત્યાં કિલ્લા જેવું આમ લાગે નેચર બધું, એટલે લોકો ફોટોશૂટિંગ માટે પણ આવે છે. કોઈ ડરવા જેવી વાત તો હતી નહીં, અમે બી ગયા હતા આજે, મજા આવી. તો કંઈ નહીં, આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. મળીએ બીજા જ એક આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધીમાં સૌને મારા જય શ્રી કૃષ્ણ.